હાલો નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આપણે દવા તલમાં ચાલુ કરી છે અમારા કાકાએ, અને તલમાં શું રોગ છે અને કઈ અત્યારે દવાનો રાઉન્ડ ચાલે છે એ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ। પહેલાં તો બધાને જય જવાન જય કિસાન અને ખેડૂત અને ખેતીની વાતોની ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। અને તલ વિશે થોડીક માહિતી આજે આપણે જાણશું। અત્યારે જો દવા ચાલુ છે પંપ ભરવાનું, અને તેમાં દવા પણ નાખે મુકેશ કાકા અને રસિક કાકા અને હરજી અને હું વેલજી સાબલિયા। અને જણાવું કે તલમાં અત્યારે કઈ દવાનો રાઉન્ડ ચાલુ છે અને કેટલા પ્રમાણમાં નાખે છે। Incoming voice call from +91. અને હવે મિત્રો આપણે જોઈશું કે કઈ દવા નાખી હતી અને અત્યારે કયા દવાનો રાઉન્ડ ચાલુ। ભાઈ કે તો કઈ દવા આમાં નાખી કે તો આ એસીફેટ પ્લસ બપોરજીન 15% આવે એટલે એસીફેટ છે સફેદ માખી છે। સફેદ માખી માટે એસીફેટ ફૂગનાશક કાર્બન એન્ઝાઇમ મેન્ઝોરેટ સાફ પાવડર જે ફાલ ન ખરે એટલા માટે। અને ઈયળ માટે ડસ્ટર કરીને બાયોક્રોપ પ્રોટેક્શન આવે, ડસ્ટર બાયો પ્રોટેક્શન અને હુમિક એસિડ ફોલિક એસિડ અને અધર નેચરલ પ્લાન્ટ ગ્રોથ પ્રમોટ રેગ્યુલેટર્સ। છોડની વૃદ્ધિ માટે હુમિક એસિડ બ્લેક ગોલ્ડ ને। હા, હવે જો આ ઉપડ્યા છે પાછા હરિયામાં દવા છાંટવા। આપણે કન્ટિન્યુ બની રહીશું આજે કેવી રીતે એનું રાઉન્ડ ચાલુ છે। 3 પંપ ચાલુ છે। અને ખાસ વાત એ છે કે ઉનાળાના દિવસોમાં ટેમ્પરેચર વધારે હોય એટલે 5:30 પછી દવા છાંટવાનું ચાલુ કરવાનું, ભલે 2 દિવસ થાય। ટેમ્પરેચર વધારે હોય ત્યારે દવા નહીં છાંટવાની, અને 5:30 પછી દવા ચાલુ કરવી એટલે 7:30 સુધી છાંટો એટલે 8 વાગ્યે ઠંડો પોર થાય, થોડુંક વાતાવરણ ઠંડુ થાય એટલે ઈયળ છે એ બહાર આવે, અને ઈયળ માટે ખાસ સારું રિઝલ્ટ રહેશે। ટાઢા પોરની દવા છાંટો સાંજ વેળાને એટલે 6-7 વીઘાના તલ છે। જો રાઉન્ડ ચાલુ દવાનો। ઈયળ સફેદ માખીમાં એસીફેટ અને ફાલ ન ખરે ઝાકળ આવે એટલા માટે સાફ પાવડર એ ફૂગનાશક। તલની ક્વોલિટી સારી છે, છોડ સારો છે, ફાલે ચડી ગયા છે। એક છોડવામાં આપ જોઈ શકો છો અહીંયાથી દોડવા પણ ચાલુ થઈ ગયા છે। 1 2 3 4 5 ને 6 દોડવાના એટલા ફાલ, અને અંદાજે 1 ફૂટનો છોડ થયો હોય છે। ડાળું વાળું બિયારણ છે, ઘાટું પારવું માપે છે। પહેલાં ઓટોથી હરિયા બાંધી દીધા હતા, અને પછી ઉપર તલ છાંટી અને ગમે તે ઝાડનું એક જરડું ઢળી નાખ્યું હતું, એટલે તલનું બિયારણ જમીનમાં ભળી જાય જેથી કરીને ઉગી જાય। જો પંપનું પ્રેશર એટલું છે, અને ઝીણો ફુવારો છે એટલે રિઝલ્ટ સારું આવે। અને હવે ને પછી જે રાઉન્ડ આવશે આગળના વિડીયોમાં તમને બતાવીશ। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। ખેડૂત અને ખેતીની વાતોને લાઈક કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તલ કેવા છે અને તલમાં દવાનું રિઝલ્ટ કેવું છે। આની પહેલાં આમાં શું દવા આપી હતી હું બીજા વિડીયોની અંદર બતાવીશ, આખા કન્ટેન્ટ અને દવાના ફોટા નાખીને અને કયું કેમિકલ છે એ। જય જવાન જય કિસાન।